નમસ્કાર, હું તુષારભાઈ ચંદ્રકાંત સુરે, નવસારી જિલ્લા સરકારી વકીલ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ નવસારી. ગઈકાલે સને 2007માં ફરિયાદી લક્ષ્મણ ગોવિંદ શિંદેએ એમની પથરીનું ઓપરેશન નવસારી સિવિલ હોસ્પિટલમાં કરાવવામાં આવેલું. તે વખતે નવસારી સિવિલ હોસ્પિટલના ડૉક્ટર હેમંત રાજપરાએ એમની પત્નીના જે ટાંકા લીધેલા એ ટાંકા બાબતે એમની પાસેથી કુલ રૂપિયા 2000ની માગણી કરવામાં આવેલી. તે પૈકી ફરિયાદીએ એમને 500 રૂપિયા આપેલા અને 1500 રૂપિયા આપવાની વાત કરેલી, કારણ કે જે તે વખતે એમની પાસે ન હતા. ત્યારબાદ ફરિયાદી લક્ષ્મણ શિંદેએ એસીબી પોલીસ સ્ટેશન વલસાડ ખાતે 14/2/2017ના રોજ સદર ડૉક્ટરે એમની પાસેથી લાખની માગણી કરી છે એ અંગેની ફરિયાદ કરેલી. ત્યારબાદ સદરુ ફરિયાદના કામે એસીબીએ લાંચના છટકાનું આયોજન કરેલું હતું અને એ લાંચનું છટકું 2 પંચોની હાજરીમાં સફળ થતાં સદરુ ડૉક્ટર સામે લાંચ રૂશ્વતનો ગુનો દાખલ થયેલો અને ત્યારબાદ એ ગુનાની તપાસ કરવામાં આવેલી અને ત્યારબાદ નામદાર સેશન્સ કોર્ટમાં એસીબી કેસ નંબરથી દાખલ થયેલો હતો. ત્યાર પછી નામદાર સેશન્સ કોર્ટમાં પુરાવો લેવાતા ફરિયાદ પક્ષનો પુરાવો, યાને કે ફરિયાદીનો પુરાવો, પંચોનો પુરાવો, બીજા અન્ય સાહેદો, તપાસ કરનાર અમલદારના પુરાવા અને સાયન્ટિફિક એવિડન્સ, આ બધા પુરાવાને ધ્યાને રાખેલા હતા. અને ત્યારબાદ અમોએ આરોપીને સજા થાય એ બાબતે પડેલ પુરાવાઓ અને નામદાર ગુજરાત હાઈકોર્ટ તેમજ ગુજરાત સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ સમર્થનમાં રજૂ કરેલા. અને આ તમામ પુરાવાઓ ધ્યાને રાખી અને અમારા જે વખતો વખત ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન તરફથી અમને જે માર્ગદર્શન મળે છે કેસો ચલાવવા બાબતે અને એ બાબતે, એ તમામ ધ્યાને રાખીને અમોએ તમામ કેસનો પુરાવો નામદાર કોર્ટ સમક્ષ દલીલના રૂપે બતાવવામાં આવેલો, જેને નામદાર કોર્ટે માન્ય રાખેલો. અને એ માન્ય રાખીને નામદાર સેશન્સ કોર્ટના જજ સાહેબ તંબાકુવાળા સાહેબે આરોપીને સેક્શન 7માં 3 વર્ષની સજા, સેક્શન 7માં 1 વર્ષની સજા અને 13માં 3 વર્ષની સજા, આમ બધી સજાઓ એક સાથે ભોગવી એટલે આરોપીને ગઈકાલે ચુકાદા આપીને સજા ફરમાવેલ છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.